આ સાચી આપને દુઃખની વાત તો ત્યારે થાય કે આપણી ઉપર જ્યારે વિકટ પરિસ્થિતિ આવે, આપણો જ્યારે પરિવારનો સભ્ય જ્યારે ખોવાય ત્યારે આ વસ્તુની આપને ખબર પડે. નમસ્કાર મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સમાચારની સાથે સાથે એક સેવાનું કામ કરી રહ્યા છીએ. આજે હળવદ તાલુકાના ચરાડવા ગામે આજે એક ભાઈનો મને ફોન આવ્યો. હું તમારું નામ શું? મારું નામ સોનગરા વિષ્ણુભાઈ ધરમસિંહભાઈ. હા ભાઈ, વિષ્ણુભાઈનો મને ફોન આવ્યો કે એક અમારા વિસ્તારમાં એક જે મંદબુદ્ધિના હોય તેવા ભાઈ અર્ધનગ્ન હાલતમાં ફરી રહ્યા છે અને ગમે તે મકાનના આજુબાજુ બાયણા ખખડાવી રહ્યા છે અને જેનો સંપર્ક કંઈક થાય તો કરો. ત્યારબાદ એમનો મને ફોન આવતા મેં હળવદના જે સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલા છે અમારા મિત્ર છે હાર્દિકભાઈ મારુડા, જે આવા લોકો હોય તેને એમના ઠેકાણે પહોંચાડવાનું કામ કરતા હોય છે. તો તેને મેં ફોન કર્યો તો તેમના તરફથી મને તરત જ એવો જવાબ મળ્યો કે આ ભાઈ એ બિહારના છે અને 2-3 દિવસથી એમના કુટુંબીજનો આને ગોતી રહ્યા છે. તો આપણી સાથે હાર્દિકભાઈ છે. આજે એમના કુટુંબને આ ભાઈ પણ મળી જવાના છે. શું કહેશો હાર્દિકભાઈ? આ ભાઈ ગોપાલભાઈ ભરવાડ ઢોરે રહે છે હળવદની અંદર, ત્યાંના મજૂર છે. 2-3 દિવસથી અમને મગજની પ્રોબ્લેમ હતી, એના માટે ઘરેથી નીકળી ગયા હતા. પણ ઘરે એટલી વિકટ પરિસ્થિતિ છે કે આમના છોકરાઓએ, આમના પત્નીએ 3 દિવસથી ખાધું નથી, પાણી પણ નથી પીધું, એવી પરિસ્થિતિ છે. અને પછી અમે તમારો કોલ આવ્યો એટલે 2 દિવસથી તો ગોતતા જ હતા, પણ તમારો ફોન આવ્યો એટલે તરત જ અમે અહીંયા લેવા માટે આવી ગયા છે. આપણે સમસ્ત ચરાડવા ગામનો પણ આભાર માનશું અને બેચરભાઈનો પણ આભાર માનશું, કારણ કે આ બિહાર થી આવેલા છે મજૂર લોક, એમને મગજની તકલીફ હોવાથી અત્યારે ખૂબ દુઃખી હાલતમાં હતા. આપણે એમના પરિવાર સુધી એ પહોંચાડીશું એટલે એમના પરિવારને પણ આનંદ આવશે. આ સાચી આપને દુઃખની વાત તો ત્યારે થાય કે આપણી ઉપર જ્યારે વિકટ પરિસ્થિતિ આવે, આપણો જ્યારે પરિવારનો સભ્ય જ્યારે ખોવાય ત્યારે આ વસ્તુની આપને ખબર પડે. તો અમે 2 હાથ જોડીને વિનંતી કરી છે કે આવા કોઈ પણ તમને અસ્થિર મગજના લોકો મળે, કંઈ પણ સેવાનું કાર્ય હોય તો એની માટે અમે હળવદની અંદર આજુબાજુ વિસ્તારમાં 24 કલાક માટે કાર્યરત છીએ. અમારો કોન્ટેક્ટ નંબર 8490825391. જલ્દીથી કોન્ટેક્ટ કરો અને સેવામાં સહભાગી બનો. જય હિન્દ, જય ભારત. મિત્રો, આપણી સાથે સેવાભાવી યુવાન એવા હળવદના હાર્દિકભાઈ મારુડા હતા. આજે આ ભાઈ એમને મળતા એમના પરિવારને ખૂબ ખુશી થશે. તમામ દર્શક મિત્રોનો આભાર. अरे घर पे एक बार बोल दो, घर पे पहुंच गए. एक बार बोल दो कि बाहर पहुंच गए. हाँ, घर पे पहुंच गए. बोला घरे पहुंच गए. तो क्या करे तो क्या करे लगे. अच्छा बैठा बैठा पंखा चालू कर रहा है. चलो बाहर.